अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। मोहन स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। वज्रांग द्विशताब्दी महोत्सव की जय। कीर्तन में गायु है कि राज मारे दिन दिन दिवाली के मोहन स्वामी ना प्रतापे सत्संग लीलो पल्लव देखाय छे। शेरडीना साठानो बतलो भाग हाथ में आव्यो छे। रस पण घणो छे ने मीठो छे अने ज्यां जईए त्यां दिव्यताना दर्शन थाय छे। आ सत्संग लीलो पल्लव छे નું કારણ છે કે ભગવાન મોહન સ્વામી દ્વારા પ્રગટ છે। ઠેર ઠેર જ્યારે જઈએ ત્યારે આપણે આમ ભાત ભાતના ભક્તોના દર્શન થાય। પુરુષોત્તમ બોલ્યા પેટેમાં તો કહ્યું છે કે ભગવાનને બધા સર્વે હરિભક્તો દિવ્ય છે। આ બરોબરની વાત જે સમજે છે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે અને આઠે પોરેનો આનંદ ટળતો નથી। ખરેખર એવું છે। પ્રમુખ સ્વામી હતા ત્યારે પણ એવું થનગનાટ જોયો છે, અત્યારે પણ દેખાય। નાના નાના બાળકો દોટ મૂકે। અમે તો જ્યાં જ્યાં જઈએ ત્યારે એ લોકોને ધારો કે મોહન સ્વામી આમ ટ્રાવેલિંગ કરીને કશાક બેસીને જવાના હોય તો એનો શોર્ટકટ એને ખબર હોય ત્યાં પાછા ફરી પાછા ત્યાં આગળ આવીને દોડીને આવે। ગોપીઓની વાત તો ભાગવતમાં લખી છે, પણ મૂર્તિમાન જોવું હોય તો આજે નાના નાના બાળકોમાં પ્રેમ લક્ષણ ભક્તિના દર્શન થાય છે। અમે ત્યાં ઓકલેન્ડ હતા ન્યુઝીલેન્ડમાં, તો બધા બાળકોની આંખમાં દર્દ આંસુ નીકળે। એટલે અમે જયારે એન્ટર થયા એટલે મને એમ થયું કે કોઈક વડીલે છે ને ઠપકાયરા લાગે છે। એટલે પાછું સ્ટેજ ઉપર થોડો પ્રોગ્રામ હતો એટલે બેઠા। પછી મોહન સ્વામી જરા અંદર કંઈક લઘુ કરવા ગયા, મને થોડો ટાઈમ મળી ગયો એટલે હું એ બાળકોને સાઈડ ઉપર લઈ ગયો કે તું બેટા કઈ શું કઈ તકલીફ થઈ કે ના, કે મોહન સ્વામી આવ્યા છે। એ આંસુ છે ને હર્ષના આંસુ હતા, પ્રેમ લક્ષણ આમ દળ આંસુ નીકળે। હા, મેં પહેલી વાર જોયું નાના નાના બાળકો બધા। શું પ્રેમ લક્ષણ ભક્તિ છે। જેમ ભગતજી મહારાજ પાછળ બધા ઉપર મેળે જાય તો બધો હરિભક્તો ઉપર જાય, નીચે જાય તો નીચે, વળી પાછું ઉપર જાય તો ઉપર જાય। પેલા બ્રહ્મચારીએ પૂછ્યું કે સ્વામી એવું શું છે કે આ બધા તમારી પાછળ દોટ મૂકે છે? ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે મહારાજ રાખ્યા છે। એમાં મોહન સ્વામીએ શ્રીજી મહારાજને રાખ્યા છે ને એટલે આ થનગનાટ જોવા મળે છે। ભાત ભાત આપણે છે ને બાળકો જોશું, કિશોરો જોશું, વડીલો જોશું, હા, એ બધા કેવા કેવા ભક્તો ઠેર ઠેર છે। ત્યારે ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાનની સતત પ્રેરણા હોય તો જ આવું થાય। બાળકો માટે તો મોહન સ્વામી બોલેલા કે આ બધા બાળકો છે ને એને સત્સંગનો યોગ છે બહુ મોટી વાત છે। આ બધા અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને આવ્યા છે અને અનંત સાધન કરીને આવ્યા છે। મહામુક્તો છે। આ તો એને માપમાં રાખ્યા છે જેથી કરીને મોક્ષના માર્ગેથી પડી ન જાય, એવો મહિમા મોહન સ્વામીએ કરેલો છે। ખરેખર એવું છે। અમે હ્યુસ્ટનમાં એક નાનો બાળક જોયો, કીર્તન એનું નામ, 4 વર્ષનો, અને રોજ સવારે શણગાર આરતી પછી કથા થાય એમાં બેસે। કથા પછી સંતો ઉકાળા પાણી કરવા જાય તો એને પણ ત્યાં રસોડું છે એની બારે બેસાડે, નાસ્તો આપે। એક વખત એક સંત અંદર નાસ્તો વહેલો પતી ગયો સંતનો, એટલે પોતાનું પત્તર ધોઈ નાખ્યું, પણ એને લૂછવાનું બાકી હતું એટલે થોડું પાણીના ટીપા હોય એટલે સંતને જરા મશ્કરી સૂજી। એટલે ઓલો બાળક બેઠો હતો એના ઉપર જઈને આમ પોતાનું પત્તર આમ કર્યું, એટલે એના માથા ઉપર છે ને આમ અભિષેક થાય, 2-3 ટીપા પાણીના, ચોખ્ખું પાણી હોય પણ આમ એના ઉપર થયા। એટલે ઓલો છોકરો કે શું બોલ્યો ને, ખાલી આમ ઉપર જોઈ અને એક વાક્ય બોલ્યો કે સ્વામી રાજી થશે। અદભુત વાક્ય છે। ઓલા સંત અંતરદ્રષ્ટિમાં વયા ગયા, મારો હારો આ છોકરો કહી ગયો બને। કોઈ પણ ક્રિયા કરો એની પાછળ એક વિચાર હોવો જોઈએ કે સ્વામી રાજી થશે। શું વિચાર તો કરો। આ જે સંદેશ મારે તમારે ઝીલવાનો છે। વર્ષો આપણે એના કરતા તો મોટા છીએ, પણ નાના નાના બાળકોએ ઝીલ્યો છે। અને હકીકત યોગી મહારાજ કલાઈ કરતા હતા વાસણને, અને પછી સાથેના સાથીદારને પૂછે કે આનાથી શાસ્ત્રીમાં જ રાજી થશે? જો આપણે આ નિશાન આપ્યું છે, કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ વિચાર કરો તો પહેલો પ્રશ્ન પોતાને પૂછવાનો કે સ્વામી રાજી થશે? ના રાજી થાય તો નથી કરવું, અને રાજી થાય તો ફૂલ બ્લાસ્ટ કરવું।
આ નાના નાના બાળકો. ત્યારે મોહન સ્વામી આ બધાને શું કહે છે કે 90+ છે, 90 વર્ષની સાધના કરીને પછી તમે ત્યાં ટપક્યા છે, લાગે છે ટાબરિયા. તો કોઈ ટાબરિયા નથી, મહામુક્તો છે. આવા જબરજસ્ત બાળકો છે. અમે હોંગકોંગમાં હતા, 5 બાળકો એવા છે કે એ સતત નીલકંઠવર્ણની મૂર્તિ સાથે રાખે, પોતાના પર્સનલ નીલકંઠવર્ણી. આપણે જેમ રમકડું આપીએ ને, આ તો ભગવાન રાખે. એ લોકો સવારે ઉઠે એટલે ભગવાન પોતે નાહી ધોઈને ભગવાનને જગાડે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને વાઘા પહેરાવે, ભગવાનને થાળ કરે, ભગવાનની આરતી કરે, પછી સ્કૂલે જાય. પછી પિતા મદરને કહે તમે ધ્યાન રાખજો, લંચ કરાવી દેજો, હું સાંજે પછી સ્કૂલમાંથી છૂટીને આવીશ. પછી એ લોકો પોટાડી દે. એ આવે 4 વાગે, પછી એ પોતે જગાડે ભગવાનને, પછી ભગવાનને મેવો ધરાવે, પછી વળી પાછું એને લેસન કરવાનું હોય, રમવાનું કરી, પાછી સાંજ આવી, પાછી આરતી કરે, પછી મહારાજને પોટાડે અને એને સાથે લઈને પથારીમાં લઈને સુઈ જાય. આવા 5 બાળકો છે ત્યારે. અને બધા નીલકંઠવર્ણી સાથે એટલા બધા જોડાયેલા. તમે ત્યાં જાઓ એટલે તરત છે ને એની પાસે કીટ હોય, એક બેગ છે, એમાં બધું નીલકંઠવર્ણીની મૂર્તિ હોય, પછી એમાં બોટલ હોય, એમાં નાનું બાઉલ હોય, એમાં એક ગળનું હોય, એમાં કેસર જળ હોય, બધું જ રેડી. અને તમને આવીને કે હિન્દી ભાષી છે 2-3, એટલે કે સ્વામી મેરા નીલકંઠવર્ણી કા આપ અભિષેક કરોગે. એટલા પ્રેમથી મોહન સ્વામીને પાસે લાવ્યા, 5 એકી સાથે નીલકંઠવર્ણીની અભિષેક મહારાજે કર્યો. એવા પ્રેમથી ભગવાન સાથે જોડાયેલા બાળકો, પૂર્વના બલિષ્ઠ સંસ્કાર હોય ત્યારે આવો ભગવાન પ્રત્યે પ્રેમ થાય, એવા બાળકો પણ આપણે જોવા મળે છે. આપણે ભૂલમાં ઘણી વખત છોકરાઓને છે ને રમવા માટે ઓલું શું કહે છે, ટેડી બેર આપીએ. ટેડી બેર આપણી સંસ્કૃતિ છે જ નહીં. મોહન સાહેબ કે આવું સરસ નીલકંઠવર્ણીને નાના માણસોને, નાના બાળકોને ભેટ આપો તો કેટલી બધી ભક્તિ પાંગરે છે, એ આપણે જોવા મળે. નાનપણથી ભગવાન સાથે જોડાઈ જાય. ત્યાં આગળ હવે ન્યુઝીલેન્ડમાં હતા, 9 વર્ષનો બાળક અક્ષર. ખબર પડી કે 1 મહિનાના લિક્વિડ ઉપવાસ કરેલા, 9 વર્ષનો છોકરો, નામ અક્ષર. પછી પૂછ્યું કે ભાઈ તને આ કોણે ઉપવાસ કરવાનું કીધું? કે મોહન સ્વામી સ્વપ્નમાં દર્શન થઈ ગયા. સ્વપ્ન આવીને કહ્યું કે તું આવી રીતે લિક્વિડ ઉપવાસ કર, તો સ્વપ્નની આજ્ઞા ઝીલનારા બાળકો મળે ત્યારે લાગે કે ખરેખર 90+ છે, બાકી બીજા હોય નહીં. એવા પણ જોવા મળે. સિયાટલ એક કાકા આવ્યા હતા અક્ષરધામમાં મને મળવા, દિલ્હીમાં. અને એનો ગ્રાન્ડસન હતો, 6 વર્ષનો, બાજુમાં બેઠો હતો. એટલે મારી સાથે બધી સિયાટલના ઇતિહાસની ને સત્સંગની બધી વાતો કરતા હતા. તો પેલો બાળક છે ને દાદાને કે દાદા એટલે મેં દાદાને કહ્યું ભાઈ ઓલો કંઈ કહે કે ના, એ તો બધું રહેવા દો, આપણે વાતો ચાલુ રાખી. કોઈ એને બિચારાને સાંભળીએ પછી આપણી વાત ચાલશે જ. એ શું કહે? તો એ છોકરાએ છે ને દાદાને કાનમાં કંઈક કીધું, બિચારા શરમાઈ ગયો. પછી મેં દાદાને પૂછ્યું કે એ શું કહે છે? તો એ એમ કહે છે કે તમે સ્વામીને વાત કરો કે સિયાટલમાં વાસણ ઉટકવાની જે ટીમ છે ને એનો હું મેમ્બર છું. 6 વર્ષનો બાળક ગૌરવ લે છે કે વાસણ ઉટકવાની ટીમનો હું મેમ્બર છું. પછી કાકા મને કે આશીર્વાદ આપો, મારા સિયાટલમાં મંદિર થઈ જાય. મેં કહ્યું 100% થઈ ગયું. જો આ 3જી પેઢીમાં આવો જો સંસ્કાર આવ્યા તો પતી ગયું તમારું મંદિર. અને 6 મહિના, હકીકતમાં 6 મહિનામાં મંદિર ત્યાં સિયાટલમાં થઈ ગયું છે. આ શું બાળકો છે, વિચાર કરો. ગૌરવ છે કે મને વાસણ ઉટકવાની સેવા છે, પ્રસાદિક સેવા છે, જે સીધી મહારાજે પણ કરી છે, પરંપરાએ કે જોગી મહારાજે તો આખી જિંદગી વાસણ ઉટક્યા છે. એટલે આપણે દેખાય કે આ બાળકો એ વાત ઝીલી છે, જબરજસ્ત. ત્યાં લંડનમાં યોગેશ અને યજ્ઞેશ 2 ટ્વિન્સ છે. અર્પણભાઈ પટેલના 2 દીકરા છે. અને એ 1લા ધોરણમાં મૂક્યા અમને. તો પહેલે જ દિવસે ગયા અને ક્લાસના જે એના ટીચર હોય એને વાત કરી કે ટીચર, કે મારે એક નિયમ છે કે મારા ગુરુનો ફોટો છે ને હું મારે ક્લાસમાં મૂકવો છે, બોર્ડ છે ને એની બાજુમાં. કારણ મારે નિયમ છે કે હું એને પગે લાગીને પછી ભણવાનું શરૂ કરું છું. એ લોકોએ હા પાડી. આની દ્રઢતા. તો મોહન સ્વામી અને પ્રમુખ સ્વામી નહીં બીજાનો હાથ ખેંચે છે, એ આખો ફોટો એની ક્લાસરૂમમાં લગાવ્યો. પછી બીજે દિવસે ટીચરે આના મધર મૂકવા આવે ને પૂછ્યું કે ભાઈ આ કોણ છે, આ બાળક અહીંયા રાખે છે. એટલે વેબસાઇટ આપી, બધી તપાસ કરી. 3જે દિવસે હેડમાસ્ટર છે એને ખબર પડી. એટલે એ ક્લાસમાં એ મૂર્તિના દર્શન કર્યા, એને શાંતિ થઈ. તો હેડમાસ્ટરે એના બાળકોના મધરને કીધું કે મને બીજી એક કોપી મળે ખરી? કે શેને માટે? કે મારી ઓફિસની બહાર રાખવી છે, કે જેટલા પેરેન્ટ્સ મને મળવા આવે ને એ બધાને પણ આના દર્શન થઈ અને શાંતિ થાય. તો હેડમાસ્ટરની ઓફિસની બહાર પણ ફોટો લગાવ્યો. મારી પાસે બંને ફોટા છે. પછી છોકરાઓ ભણવા લાગ્યા. તો એ માસ્તરો કહેવા લાગ્યા કે આ બાળકોના દર્શન કરીએ ને અમને શાંતિ થાય છે, અમને આધ્યાત્મિક પ્રેરણા મળે છે. અને આ લોકોનું ડિસિપ્લિન અદ્ભુત છે. ત્યાં તો સમાચાર આપ્યા કે 6 મહિના છે ને પછી એ લોકો લંડન રહેવા આવવાના હતા, પહેલા દૂર રહેતા હતા.
તો કે હવે લંડન એટલે સ્કૂલ છોડીને જશે. તો માસ્ટર ટીચરોના આંખમાં આંસુ, આટલા સારા છોકરા જતા રહેશે અમારી સ્કૂલમાંથી. અને પછી એમાંથી મોહન સ્વામી આવવાના હતા. તો આ બાળકોએ ટીચરને વાત કરી કે મારા ગુરુ આવે છે, લેડીઝ હતા ટીચર, કે અહીંથી 300 માઇલ દૂર ઠેઠ લંડન, તો કે તમે દર્શન કરો. તો દર્શન કરવા આવ્યા એ લોકો, અને દૂરથી દર્શન કર્યા. એ લોકોએ લખ્યો ઓપિનિયન કે ખરેખર અમને શાંતિ મળી. અને પછી કહ્યું કે આ બાળકો આધ્યાત્મિક માર્ગમાં તો આગળ વધશે, પણ ચોક્કસ મને તમને અમારું અને તમારું ગૌરવ વધારશે. દે વિલ મેક ઓલ ઓફ અસ પ્રાઉડ. એવા આ બાળકો છે. મોહન સ્વામી તરત બોલ્યા કે જો વર્તન વાતો કરે છે. ઇંગ્લેન્ડની સ્કૂલમાં જ્યાં બધા ધોળિયા ભણતા હોય ત્યાં આગળ બાપાની મૂર્તિ લગાવી, એ કેટલી બધી ધરતા બાળકોની હશે એ આપણે ખ્યાલ આવે. અને અધિવેશન ત્યાં આગળ થયું ઓકલેન્ડમાં. તે એક વ્યોમ પટેલ કરીને નાનો બાળક, એનું જાહેર થયું કે આવતા રવિવારે એને 3જો નંબર આવ્યો છે, એટલે બધા ઇનામ આવતા રવિવારે મળશે. બધા તૈયાર થઈને આવ્યા. એ લોકોના પોઈન્ટ્સ ગણતરીમાં થોડી ભૂલ થઈ હતી, એટલે 3જો નંબર ને પેલો નંબર 4થો થતો હતો, બીજો કોક 3જો નંબર આવતો હતો. એટલે પછી પાછું ત્યાં આગળ જાહેરાત થઈ કે ભાઈ આ અમારી ભૂલ થઈ છે, માફી માંગીએ છીએ, પણ 3જો નંબર બીજો કોક છે અને વ્યોમ નથી એમાં, એટલે 3 જણને જ ઇનામ આપવાના છે. આ પરિસ્થિતિ, નાના બાળકને આવું થાય બિચારો અપસેટ થાય ને. પછી એ બાળકને વાત કરી કે બેટા આવું થયું. એ કે ડોન્ટ વરી. એ કે છે મેં અધિવેશનમાં મૂકવા શેને માટે કર્યો છે કે મોહન સ્વામી રાજી થાય, અને મારા મિત્રને ઇનામ મળ્યું છે, હું રાજી છું. અને બાપા મારો પર વિશેષ રાજી કે ભાઈ આવું ઇનામ માટે નથી કર્યું, મેં એમને રાજી કરવા કર્યું છે. આવી સમજણથી લોકો ભાગ લેનારા છે. આપણે અધિવેશન આવી રહ્યું છે, બાળ ને યુવાઓ આ સમજણ રાખવાની છે કે પ્રસન્નતા આપણે ગુરુની મેળવવાની છે, અને એને માટે પુરુષાર્થ કરવાનો છે. ઇનામ માટે પુરુષાર્થ નથી કરવાનો, પણ એ રાજી થાય એ મોટા મોટું ઇનામ છે. આવા વિચારવાળા પણ છે. નાના નાના શિશુ કેવા છે. એક અમારા હરિ દલાસના છે, હરિ વિનુભાઈ પટેલ. એનો નાનો બાળક છે 2 વર્ષનો, એનું નામ કેશવ રાખ્યું છે. એના ઘરમાં 2 બાળક છે. ડોટર છે, એનું નામ શાંતિ રાખ્યું છે, પ્રમુખ સ્વામીનું નામ, અને દીકરાનું નામ કેશવ, મોહન સ્વામીનું નામ ઓરિજિનલ. એટલે પછી કેશવ રાખ્યું છે. પણ કેવો સંસ્કારી. એની આગળ એના ફાધર બોલાવડાવે કે બેટા અભાવ અવગુણ તો નો ફટ દઈને નાખે. અભાવ અવગુણ લેવાય જ નહીં, લેવાય જ નહીં, નો આમ કરે. પછી ગુણ ગ્રહણ યસ. 2 વર્ષનો છોકરો બોલે છે. હવે આ 90+ છે કે નહીં, આપણે નથી બોલી શકતા. અભાવ અવગુણ નો જોરશોરથી નાનો બાળક આમ જ મોઢું ફેરવી દે, નો એકદમ. તો આવા બધા દ્રઢતા વાળા. હવે સાઉથ આફ્રિકામાં હતા બધા નાના શિશુઓ લાઈવ એ લોકોએ રજૂઆત કરી કે મોહન સ્વામીનો પ્રોગ્રામ કેવી રીતે ગોઠવવો જોઈએ. અને જે બોલતા હતા એ બધા આપણે છક થઈ જાય, હા કંઈક પૂર્વના સંસ્કારી જ લાગે છે. નાના શિશુઓ, કોઈ રેકોર્ડિંગ નહીં, હા પોતાની મેળે ધમધમાટ બોલતા હતા. આખી સભાને આમ સન્નાટો થઈ ગયો કે આ શું બાળકો છે. આ બધા 90+ છે મોહન સ્વામીના. અને મોહન સ્વામી બહુ એના બધા બાળકો પર ખૂબ રાજી થતા હોય છે, અને હંમેશા કહેતા હોય છે કે બાળકો ઉપર બહુ દ્રષ્ટિ કરે. એકવાર મેં પૂછેલું, મેં કીધું ઠાકોરજી આગળ અને બાળકો આગળ આપ બહુ મરક થાવ છો, કે આ વાત સાચી છે? અને પછી કહ્યું કે મને બાળકોમાં બાળ ઘનશ્યામના દર્શન થાય છે. આ બધા બાળકો આપણા છે. કિશોરો યુવકોની થોડીક વાત કરીએ કે દુનિયામાં કેવા બધા તૈયાર છે. આ છે ને સત્સંગની આમ થનગનાટ દેખાય. અમે સિડનીમાં ગયા મંદિર, એટલે ઓસ્ટ્રેલિયામાં મંદિર કરવાનું. સિડની મોટું શહેર છે, સૌથી મોટું, અને ત્યાં શિખરબદ્ધ મંદિર કરવાનું છે, સંકલ્પ છે. તો એને માટે ગયા હતા. તો બાપા આવવાના હતા. તો ત્યાં 26 યુવાનોએ ભગતજી મહારાજ વ્રત કર્યું. 1 મહિનાનું ભગતજી મહારાજ વ્રત. ખ્યાલ છે ને કે 2 દિવસ નિર્જળા, ત્રીજે દિવસે 1 વાર જમવાનું, 2 દિવસ નિર્જળા, ત્રીજે દિવસે 1 વાર જમવાનું. અને વિશેષતા એ કે આ 26 જણા પારણા છે ને એક જણના ઘરે કરે કે મિસ્ટર આજે આ કનુભાઈને કરવાના ત્યાં હોય, એમાંના મેમ્બર હોય. પછી આવતીકાલે મનુભાઈને ત્યાં કે જે મેમ્બર હોય, એટલે જેને કરતા હોય ઉપવાસ એમાંના વારા રાખી દીધા. દર ત્રીજે દિવસે આવે અને બધા કંઈ નજીક નથી રહેતા, પોતાની ગાડીને ત્યાંથી બધા આવે, એક જ ઘરે બધા સાથે બેસી અને પારણા કરે. જે આપણા મંદિરોમાં સંતો કરતા હોય છે એમ યુવકો કરતા હતા. જબરજસ્ત. અને વાઇટિકાના યુવકો જો તમે કેવા જોરદાર તૈયાર થયા છે. ત્યાં તૈયાર થઈ અને ગામડે ગયા, કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. અને ત્યાં બન્યું એવું કે એ લોકોએ 14મી જાન્યુઆરી આવી એ યુવકને એવો વિચાર આવ્યો કે આપણે ચાલો ઠાકોરજી માટે જોડી માગીએ ગામમાં. જે કંઈ અનાજ થાય તો આપણે ઠાકોરજીને ધરાવશું અને ભગવાનની સેવા થશે. એ લોકો જોડી માગવા નીકળ્યા.
હવે એ વિસ્તારમાં કોઈને જોડી માગવાનું કોઈ જ્ઞાન નહીં, કોઈ સમજણ નહીં, અને કેટલાકને પૂર્વગ્રહ તે એકદમ રોક્યા કે જોડી માગવાની નથી, કે ભાઈ અમે તો ભગવાન માટે માગીએ, એમાં શું વાંધો છે, ના નથી માગવાની. પછી એમાં વળી એક બે જણને માર્યા આ પરિસ્થિતિમાં. એટલે પછી આપણા સાથેના બધા આ જે કાર્યકર્તા વાયટીકેથી ટ્રેન થયેલો તો એક જ હતો, બીજા બધા આપણા યુવકો હતા. પણ યુવકોનું લોહી ઉકળી ગયું કે ભાઈ ચાલો આપણે પણ જેસે છે એમ કરી નાખીએ. ત્યારે આ બધાને રોક્યા કે શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા કેવી રીતે કરી છે, પોતે સહન કર્યું છે, સામનો કર્યો નથી. તો આ વાત એને કરી, બધા શાંત થઈ ગયા અને ભલે માર્યું તો એને જવા દીધો. અને આ લોકોએ પાછી પ્રાર્થના કરી કે આ બધાનું ભલું થાય. વિચાર કરો, આપણા યુવકોમાં આવી પ્રકારની ઉદાત્ત ભાવના આવતી હોય ત્યારે દેખાય કે આ છે ને સત્પુરુષનો પ્રતાપ છે, બાકી આવો વિચાર ના આવે. જે સંતો માટે કહ્યું છે કે આલિદાનમ તાડનમ ચ 201માં શ્લોકમાં કે ગાળ દે તાડન કરે તો ચિંતનિયમ હિતમ ચતે, એવા લોકોએ હિત ઈંચ્યું. એવા બધા યુવકો આજે જોવા મળે છે. અરે વાયડીકેમાંથી એક યુવક ગયો, ઘરે ગયો તો પિતાજી તો બીજા બે કાકા, એ ત્રણેય જણા એકબીજા સાથે બોલે નહીં. એના પાયામાં શું કે જળ જમીનને જોરું, કજિયાના છોડું, જમીનનો ઝઘડો, જાગીરનો ઝઘડો. પણ આ બાળકો સાથે બધા બોલે, પણ અંદર એના ભાઈઓ ના બોલે. અને વિચાર આવ્યો કે હું વાયટીકેમાંથી એક સંદેશ લઈને આવ્યો કે સંપ રાખવો, આપણા તરફથી રાખવો, બીજો રાખે કે ના રાખે. એટલે પિતાજીને વાત કરી કે પિતાજી આપણે સંપ રાખવો જોઈએ, બાપાનો સંપ. ત્રણેય પાછા સત્સંગી. એને પિતાજીને કે પિતાજી કે હા તો હું પ્રયત્ન કરું. પછી કાકાને મળ્યો, બીજા કાકાને મળ્યો, અને કેટલી બધી મહેનત કરી, બધાને ભેગા બેસાડ્યા અને તે દિવસથી સંપ કરાવી દીધો. કેટલી બધી તાકાત છે યુવાનોમાં. વિચાર તો કરો કે આ સંપ કરાવવું એટલે સ્વભાવ બધા મૂકવા પડે. અને કે ભાઈ ઝઘડો તમારો છે એનું સમાધાન આવશે, પણ તમે આ સત્સંગમાં આવો ઝઘડો કરવાનું બંધ કરો, સંપ રાખો તો બધું સંપત્તિ જ છે, અને નહીં તો બધું ખેદાન મેદાન થઈ જશે. એવા પણ યુવકો છે. અરે અમે પરદેશ ફરીએ જ, દેશ પરદેશ, સામેથી યુવકો આવે છે કોઈ પણ ઉપદેશ વગર, કોઈ પણ ઉપદેશ વગર કે અમારે સાધુ થવું છે. અમેરિકામાં 250 યુવાનો તૈયાર થયા જે મોહન સાહેબને મળ્યા કે મને સાધુ કરો. લંડન યુકેમાં 100 યુવકો તૈયાર થયા મને સાધુ કરો. ઠેર ઠેર મોહન સાહેબ પોતે કે હવે આપણે કંઈ ઓળખતા નથી ના કેમના બધા આવે છે. આ સમય તમારો પ્રતાપ છે, બધાને વિશ્વાસ છે કે મને એવા ગુરુ મળ્યા છે ને મારો બેડો પાર પાડશે અને સાધુ મને સાધુતા સિદ્ધ કરાવશે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે. એવા બધા તૈયાર થયા છે. પૂજ્ય કોઠારી સ્વામીએ તો સંકલ્પ કર્યો છે મુંબઈના, જે મોહન સ્વામી એને ખાસ અનુમોદન આપ્યું છે કે મોહન સ્વામીના હસ્તે બીજા નવા 1000 સાધુ થશે. એવો જબરદસ્ત સંકલ્પ કર્યો છે. પણ આ સંકલ્પ ક્યારે થાય? આ સંસાર છોડવો કંઈ સહેલો છે? એના મા બાપને ધન્ય છે, પોતાના હૃદયનો કટકો કાપીને આપે છે. કેટલા બધા ભણેલા ગણેલા બધા થાય છે, આપણે જોઈએ પણ છે. એ ખરેખર આ પ્રગટનો પ્રતાપ છે. 20-20 વર્ષના છોકરા સંસાર છોડીને આવે. પ્રગટપણાનું બીજું કયું તમારે બધું જ જોઈએ. અરે ત્યાં અમારે ન્યૂ જર્સીમાં યુવક છે અનિલભાઈ પટેલ, 20 વર્ષથી ધારણા પારણા કરે છે. કેટલા? 20 વર્ષથી. કેમ તો કે અક્ષરધામ રોબિન્સનનું પૂરું થાય ત્યાં સુધી ધારણા, હજુ 5 વર્ષ ચાલવાના. 20 વર્ષથી ધારણા પારણા. વિચાર કરો, અમેરિકાની ભૂમિમાં જ્યાં ફ્રીજ ખોલો તો બધું જ પડ્યું હોય અંદર. આમ તમને ખાવાનું મન થાય, ઉપવાસ હોય એમ થાય કે હવે વજાય મહાપુરુષ કા પોકડા. એ પરિસ્થિતિમાં આ બધા વ્યવસ્થિત તપ કરનારા તૈયાર થયેલા છે. એ અમારે મોહક કરીને બહુ મોટા ઓફિસર એન્જિનિયર છે, એક કંપની છે. બાપા એને આશીર્વાદ આપેલા પ્રમુખ સ્વામી કે તું બિલ ગેટ્સની કંપનીનો CEO થઈશ. એ બિચારો હશે કે હું તો સામાન્ય એટલે બાપાએ આવા આશીર્વાદ આપી દીધા. અને બન્યું એવું કે બિલ ગેટ્સ એક નવી કંપની છે ને લિંક્ડઇન, એ આખી લઈ લીધી. હવે એનો CEO છે, એના પછીનો નંબર આનો છે. અને એ CEO કહી ગયો કે હું આને તૈયાર કરું છું, 2 વર્ષમાં મારી જગ્યાએ મારે એને બેસાડવો છે. તો ઠેક ત્યાં સુધી પહોંચવાનો છે. એટલે મોહન સ્વામીને મેં કહ્યું કે સ્વામી આ આશીર્વાદ બાપા આપ્યા, તમે રિન્યુ કરી દો અને તમે બરોબર એને ડબ્બો મારો. મોહન સાહેબ થશે જ, બાપાએ કીધું તો તું થઈ જશે. અને એવી શક્યતા હવે શરૂ થઈ ગઈ છે, 2 વર્ષમાં તો થઈ જશે. પણ એણે બાપા આગળ શું પ્રાર્થના કરી? જો CEO એટલે બહુ મોટી પોસ્ટ કહેવાય. અને બિલ ગેટ્સની કંપની છે, જેમ છે ને માઇક્રોસોફ્ટ, એમાં બીજી કંપની. તો એને બાપાને કહ્યું કે બાપા હું CEO થાવ કે ગમે તે થાવ, પણ 2 આશીર્વાદ મને આપો. એક કે હું આપનો દાસાનો દાસ થઈને રહું, અને છેલ્લા શ્વાસ સુધી હું સત્સંગની સેવા કરું. તો કેવા વિચાર છે! જો આટલી ટોપ પોઝિશન ઉપર જાય
પણ ધરતી ઉપર રહે છે, આકાશમાં ઉડતા નથી. એવા યુવાનો આ સત્સંગમાં જોવા મળે છે. અરે અમારે ત્યાં હમણાં એક નવા ભગત થયા અને અત્યારે સાધુ થયા, હમણાં ધુલિયામાં. પહેલા ભગત થયા હતા, હવે એ તો છે ને ખાનદેશમાંથી આવ્યા છે. એના ગામમાં એક ભયંકર કુટ રીતિ હતી. શું કે કોઈ પણ લગ્ન પ્રસંગ આવે એટલે બકરો વધેરવાનો, અને ત્યાં આગળ મંદિરમાં જ વધેરે. પછી આને સાધુ થવાનું નક્કી કર્યું એટલે આને વિચાર આવ્યો કે આવી બધી ભયંકર હિંસા કરે છે, આ બધા અંધશ્રદ્ધા છે. બધાને બેસાડી અને ટ્રસ્ટીઓને બધાને વાત કરી કે આપણે આ હિંસા છે ને આપણો ધર્મ નથી, અને આવી રીતે નિર્દોષ પ્રાણીને મારવાથી પાપ આપણે ભેગું કરે નહીં કે કોઈ પુણ્ય, માટે છે ને આ પ્રથા બંધ કરો. અને બરોબર જોરશોરથી વાત કરી કે હું આખો સંસાર છોડીને જાઉં છું, તમે આટલું બંધ ના થાય. તે બધાને કન્વિન્સ કર્યા અને બધા નક્કી થયું કે હા હવે અમે બંધ કરીએ છીએ. કે ઉભા રહો, એક કામ કરીએ, આ તલવાર જ હું લેતો જાઉં એટલે તમારે પછી કાર્યક્રમ કરવો જ ના પડે. જે તલવારથી સેંકડો વર્ષથી, હા લગભગ 40, 50 કે 70 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે, એ જે તલવારથી બકરા કાપ્યા છે બધી તલવાર લઈને જ આવ્યો દીક્ષા લેવા, કે ફરી કોઈ વિચાર આવે જ નહીં. આવો આખું તે વખતનો જે લોકોનો ટ્રેડિશન છે આખી બદલી નાખી. એવી તાકાત તો યુવાનોમાં સ્વામીએ મૂકી છે. એ ભગવાનનો પ્રતાપ દેખાય છે આપણને. આવી રીતે ઘણા બધા યુવાનો જોરદાર છે. એક આર્યન પટેલ કરીને કિશોર છે, 17 વર્ષનો, 16 વર્ષે એને છે ને ધાણા પાણા કર્યા હતા. તેના મધરને ગમ્યું નહીં કે બેટા આવું નહીં કરવાનું, આમ તેમ, વાંધો નહીં. પછી 17મો જન્મદિવસ આવ્યો એટલે મમ્મી ને પપ્પા કે તને કંઈક ગિફ્ટ જોઈએ તો અમે આપીએ, તને શું જોઈએ કંઈક ઇનામમાં? એ કે હમણાં હું નહીં માગું, હું જ્યારે માગું ત્યારે આપજો. પછી થોડા દિવસ ગયા પછી આપણું દેવકોડી એકાદશી આવી, ચાતુર્માસ બેસતો હતો. એટલે પપ્પા મમ્મીને કહ્યું તમે મને ગિફ્ટ આપવાનું કીધું હતું કે હવે આપો. શું ગિફ્ટ ખબર છે? ઇનામ શું આપવાનું? કે પપ્પા મમ્મી મને છે ને આ ચાતુર્માસમાં ચાંદ્રાયણ વ્રત કરવા દો, બસ આટલી મને રજા આપો. વિચાર તો કરો કેવા યુવાનો તૈયાર બાપાએ કર્યા છે. આ એક જબરજસ્ત માહોલ આપણે જોવા મળે છે. વડીલોની થોડીક વાત કરીએ આપણે બધા. આપણે ત્યાં કોઈ છે ને કમ નથી. બાળકો એવા તો યુવકો સવાયા, વડીલો એનાથી સવાયા. એક બળદેવ કાકા કરીને છે આ બાજુ ગોધરાના, એમણે તમામ જીવન ચરિત્રો અને બધા પ્રકાશનો વાંચ્યા છે. જો એમનું વાંચન આપણા બધા ગ્રંથો બહાર પડે છે ને, પ્રમુખ સ્વામીનું જીવન ચિત્ર બહાર પડ્યું છે, એવા બધા તો બધું જ વાંચન કરેલું છે. 108 વખત વચનામૃત પારાયણ કરી છે, અને પ્રાગ્ન 3 સુધી બધી સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે, અને 15 વર્ષથી એ શણગાર, આરતી અને કથા ચૂક્યા નથી. અને 1980 થી પોણો કલાક રોજ ઘર સભા કરે છે. આવા આદર્શ હરિભક્તો આપણને જોવા મળે તો આપણે કહીએ ને કે ભાઈ આ થનગનાટ શેનો છે? તો આ બધાએ બાપાનું વચન ઝીલ્યું છે. ડૉક્ટર રાજીવ વ્યાસ અમેરિકામાં છે, બાળકોના સ્પેશિયાલિસ્ટ છે, 60 ડૉક્ટર એની નીચે કામ કરે છે. દર શનિ રવિ એનો ક્રમ છે. ત્યાં હરિમંદિર છે ચેરી હિલ, ત્યાં આવવાનું, એના કોટ પાટૂન બદલી અને લેંગો જોબો પહેરી અને જાજરા સાફ કરવા. વર્ષોથી જાજરા સાફ કરે છે. અમારે અક્ષરધામમાં દિલ્હીમાં આવ્યા એટલે મને એમ થયું કે બધાને પ્રેરણા આપે, બધા અમારા સેવકોને બેસાડ્યા. મેં એમને ઓળખાણ આપી કે આવા મોટા ડૉક્ટર છે, લાખો ડોલરનો પગાર છે, પણ મને મહિમા સમજીને જાજરા સાફ મંદિરના કરે છે દર શનિ રવિ. તો મેં કીધું રાજીવભાઈ ડૉક્ટર થોડીક વાત કરો ને. તે ઊભા થયા. એણે શું વાત કરી ખબર છે? એ કે હું તો 2 દિવસ સેવા કરું, તમે 24 કલાક કરો છો. તમે અક્ષરધામમાં 24/7 સેવા કરો છો. હું ભગવાનને પ્રાર્થના કરું કે મને પણ એવી અનુકૂળતા કરે કે હું 24 કલાક મંદિરની સેવા કરી શકું. આવા પ્રકારના ભક્તો એ બાપાએ તૈયાર કર્યા. પોતે આટલી સેવા કરે તો એનો મહિમા નહીં, વિશેષ જે મહિમા જે સેવા કરે છે ને એનો વધારે મહિમા સમજીએ. સાચા અર્થમાં સેવા કરી કહેવાય. દીપેશભાઈ પટેલ કરી છે ટોરોન્ટોના. એક વાત મોહન સ્વામી બહુ કરે છે, અભાવ અવગુણની વાત ને મારો લાથ કોઈ દિવસ કરશો નહીં. એનો ભૂકો કાઢી નાખો. આમ ચોકડી, આમ મોટી ચોકડી એમ બોલે છે, પણ આણે ઝીલ્યો છે. આ દીપેશભાઈ કોઈ પણ મંદિરમાં કોઈ કદાચ અભાવ અવગુણની વાત કરતો હોય ને તરત એને મળે, બહુ પ્રેમથી એમાંથી પાછો વાળ્યા પછી મહિમાને શેર ઉપર ચડાવી દે. આ એની એક જબરદસ્ત આગવી એની આવડત છે કે એને વ્યવસ્થિત મહિમામાં ચડાવે, બધાનો એકબીજાનો મહિમા કહી અને બધું અભાવ અવગુણ કાઢી નાખે. એવું જબરદસ્ત કામ, કારણ કે એને વચન ઝીલ્યું છે કે મોહન સ્વામી અમો રાજી થાય છે એટલે આપણે એ રાખીએ. અમે ત્યાં એક મહેન્દ્રભાઈ પ્રજાપતિ અમદાવાદના છે, દર પૂનમે મોહન સ્વામી જ્યાં હોય ત્યાં આવે છે. તમામ સત્સંગના પુસ્તકો એમણે વાંચ્યા છે. રોજ મંગળવારે શંકર આરતી ભરે છે, અને જ્યાં 15 વર્ષથી સત્સંગમાં વિશેષ આવ્યા છે બહારનું ખાધું જ નથી.
અરે દીકરીનું લગ્ન હતું ને રિસેપ્શન હતું, એમાં બધું બહારથી આવ્યું હતું, ખાલી જ્યુસ પીને ઘરે જઈને જમ્યા છે. આવું ચુસ્ત જીવન જીવનારા મહેન્દ્રભાઈ છે અને સેવા પણ બહુ ખૂબ કરે છે, પણ એકદમ નિર્માનીપણે અને દર પૂનમે બાપા પાસે આવે છે. એવા પણ ભક્તો આપણે જોયા છે. ડભોઈ મંદિર આપણે હમણાં કર્યું, બાપા ગયા હતા ત્યાં આગળ ફર્સ્ટ ક્લાસ. તો એ ડભોઈ મંદિરમાં રોહિતભાઈ ને મનુભાઈ આપણા સિગેલવાળા, એ લોકોએ બહુ કરોડો રૂપિયાની સેવા કરી છે. પણ મોહન સ્વામી ત્યાં બોલ્યા કે આ બે જણે આટલી બધી સેવા કરી છે, મંદિરનો મુખ્ય ફાળો છે, તો એને સ્ટેજ ઉપર આવે જ નહીં, એને ખેંચીને લાવવા પડે. બેઠા રહ્યા કે સ્વામી અમારું નામ નહીં લેવાનું, ભગવાનની દયાથી થયું છે, અમારે ક્યાં પૈસા છે. અને પરાણે એને મોહન સ્વામી બોલ્યા કે આ બધાને પરાણે લાવવા પડે છે. મહારાજના વખતમાં એકાંતિક હતા, એવા હજારો એકાંતિક તૈયાર થયા છે. આવો સમાજ આપણો છે, ખબર છે બધાને કે કોઈ માન માટે કોઈ કરવું નહીં. જે રાત દિવસ મોહન સ્વામી આપણને ઘડાવે છે. મેં બોડેલીમાં હતા, એ કે સોમભાઈ રાઠવા છે, હવે એ તો ભુવા હતા. હવે ભુવા તો છે લોકોને ઉલ્લું જ બનાવવાનો અંધશ્રદ્ધામાં, અને કાવા દાવા ઇધર ઉધર કરી ખાલી દારૂ પીવા માટે લોકોને ભરમાવાના, અને પછી અંદર ધૂણવા માંડે. કેવળ ખોટું દંભ નકરો. આખા ભુવા મટી ગયા, સત્સંગી થઈ ગયા, અને ગામો ગામ સત્સંગ કરાવતા થઈ ગયા, અને સત્સંગ પરીક્ષા આપતા થઈ ગયા. એમણે બધી પરીક્ષા પ્રાજ્ઞા સુધી પાસ કરી દીધી. હવે વિશેષ યોગ્યતા લાવવા માટે ફરીથી બધી પરીક્ષા આપે છે. અને 2 વર્ષ પહેલા એ આખા ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યા. મોહન સાંઈ કે જો આ કેવું કહેવાય, એક બાજુ ભુવા હતા અને અત્યારે અનન્ય ભક્ત આપણા થઈ ગયા છે. આ ખરેખર સત્સંગનો જબરજસ્ત પ્રતાપ જોવા મળે. અને ઘણા આપણા મોટા મોટા હરિભક્તોની વાત કરું, કારણ કે આપણે ઘણી વખત એને આમ મોટેરા તરીકે જોઈએ, પણ એનું જીવન જોઈએ તો આપણને સ્પર્શી જાય. અમારા હેવનભાઈ કંભોડિયા છે, આપણી સંસ્થાના ચીફ એકાઉન્ટન્ટ છે, અમદાવાદમાં બેસે છે, યંગ છે, પણ એને મોહન સ્વામી PM કહે છે. પીએમ શું ખબર છે? પોતા માસ્ટર. અમારું સર્વસ્વમાં આવીએ એટલે બાપા આવે એટલે સવારે 4 વાગે આવીને આખા સર્વસ્વને પોતા મારવાનું કામ એનું છે. વર્ષોથી સેવા કરે, ચીફ એકાઉન્ટન્ટ છે, પણ પોતા મારવાનું કામ હજુ પણ ચાલુ છે. આ દાસ થયા બરાબર છે. એટલું જ નહીં, અમારે હરીન ને સચિનભાઈ 2 જણા ઓસ્ટ્રેલિયામાં છે. એ કેવા છે, તે યુવકો છે, એ લોકોને ફિટ થઈ ગયું છે કે આ જન્મ આપણો અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તાવવા માટે જ છે. અને એ લોકો કેવા, મોહન સ્વામીને કહે કે સ્વામી તમે એક વાત કરો છો કે માન નહીં રાખવાનું. એટલે એમણે પ્રાર્થના કરી મોહન સ્વામીને, સાંભળજો પ્રાર્થના કેવી કરી છે. એ કહે છે કે સ્વામી અમને એ પ્રાર્થના કરીએ છીએ કે દિવસમાં ઓછામાં ઓછું 3 વખત અમારું અપમાન થાય. કોઈ કરે એવી પ્રાર્થના? 3 વખત ઓછામાં ઓછું અપમાન થાય, જેથી કરીને અમારું ઘડતર થાય, અમને કોઈ માન આવે જ નહીં. અને મને રોજ અમારી સાથે આખી ઓસ્ટ્રેલિયન ટૂરમાં ફર્યા, રોજ કહી દે સ્વામી 2 વખત કાર્યક્રમ થઈ ગયો. મેં કીધું 3 વખત ઓછામાં ઓછું કીધું વધારે થશે, આપણી તૈયારી છે. પણ 1-2 યુવકો પોતાના ખર્ચે 700 કિલોમીટર સુધી પોતાની ગાડી લઈ અને સત્સંગ કરાવવા જાય છે. સત્સંગમાં કથા કરે, કીર્તન કરે, અને રસોઈ પણ બનાવે અને બધાને જમાડે. એટલું જ નહીં, ત્યાંથી ફિલિપાઇન્સ જાય છે, મેલબોર્નમાં રહે છે, ત્યાંથી ફિલિપાઇન્સ જવું 8 કલાક ફ્લાઇટ છે. અહીંથી લંડન છે ને 8 કલાક લાગે, તો ત્યાંથી એટલું દૂર પોતાના ખર્ચે જાય, ત્યાં પણ બધાને રસોઈ કરીને જમાડે અને સત્સંગ કરાવે. અને ત્યાં આગળ ફિલિપાઇન્સમાં એક જગ્યાએ તો હરિમંદિર જેવું ઊભું કરી દીધું છે, ઓલ ઇન વન મૂર્તિ પધરાવી દીધી છે, અને રોજ 20 જણા સવાર સાંજ આરતી કરે છે. આવો સત્સંગ કરાયો છે. તો કેટલો ઈશક છે. એ લોકો કહે છે અમારું જીવન જ આને માટે છે, અક્ષર પુરુષોત્તમ માટે. ધંધા પાણી છે, પણ પ્રધાન આ સત્સંગ રાખ્યો છે. અમારા ઉન્નતભાઈ લેસ્ટરના છે, બહુ મોટા ફાર્મસિસ્ટ છે, અને વારે વારે બાપા પાસે આવી જાય. પણ એનું એક વિશેષતા, એ મંત્ર લેખન કરે જ રાખે છે. પ્લેનમાં બેસે ને 8 કલાક, તો 8 કલાક મંત્ર લેખન કરે. અત્યાર સુધીમાં 12 લાખ મંત્રો એને લખ્યા છે. હમણાં છેલ્લી 12 લાખ પતિને પ્રસાદીની કરાવી અને પછી નવી નોટબુક લીધી. આવો પણ ઈશકવાળા યુવકો જોવા મળે. પેરિસનો મેયર આવ્યા, ખાલી મોહન સાંઈના 2 મિનિટ દર્શન કર્યા છે, અને એટલી બધી શાંતિ થઈ. પછી મેં પૂછ્યું કે હવે તમારે એક મને બસ હવે એક જ લગ્ન છે કે ક્યારે BAPS મારા શહેરમાં અક્ષર પુરુષોત્તમનું મંદિર કરે. અને આમંત્રણ આપ્યું ને જગ્યા પણ આપણે આપી દીધી. પેરિસમાં આપણે જગ્યા લીધી છે અને ત્યાં મંદિર થઈ રહ્યું છે. ત્યાં અમે આબુધાબીની વાત આપણે જાણો છો કે એ દેશમાં કોઈ સંજોગોમાં હિન્દુ મંદિર થાય નહીં, પણ બાપાનો પ્રતાપ તો જુઓ તમે. સામેથી સરકારે 27 એકર જમીન આપણને આપી છે મફત, અને લાઈફ ટાઈમ એનું પ્રોટેક્શન રાજા કરશે. શું જબરદસ્ત માહોલ છે ત્યાં. ઘણા બધા બીજા ધર્મના માણસ બોલ્યા કે યુ હેવ ઓપન ધ ફ્લડ ગેટ્સ ફોર અસ.
તમે બધા દ્વાર ખોલી નાખ્યા અમારા માટે, કારણ કે તમારું મંદિર થયું તો હવે અમને આશા થઈ કે ભાઈ અમારું ગુરુદ્વારા થશે, અમારું બીજું થશે, પોતપોતાના ધર્મ પ્રમાણે એ કામ થયું છે. અરે માન સરોવર ચાઇનીઝ ટેરિટરીમાં મહારાજનું પ્રસાદીની જગ્યા છે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જન કર્યું, ત્યાં ઓટો કરવાની ઈચ્છા હતી. આ તો નાસ્તિક છે ને, હવે તો માન સરોવરનું નાહવાનું પણ બંધ કરાવ્યું છે લોકો, ચાઇનીઝ લોકોએ. હવે આપણે છેલ્લે કે ભાઈ અમારે તો સ્નાન કરીને પછી આ ઓટો કરવો છે, એની પરમિશન મળી અને વ્યવસ્થિત ચાઇનામાં માન સરોવરમાં પ્રમુખ સ્વામીના અસ્થિ વિસર્જન નિમિત્તે ઓટો ત્યાં આગળ થઈ ગયો, ચરણારવિંદ પધરાવ્યા. આ જબરદસ્ત મોહન સ્વામી મહારાજનો પ્રતાપ આપણને જોવા મળે છે. અમારે આફ્રિકામાં જીતુભાઈ પ્લમ્બર છે. સ્વામી પ્લમ્બિંગ એટલે મોટા મોટા મકાન હોય 50 માળના, એનું બધું પ્લમ્બિંગનો કોન્ટ્રાક્ટ એટલે બહુ મોટું તંત્ર છે. ભગવાનનું કરવું એવું કે એમણે જે બેંકમાં પૈસા મૂક્યા હતા, બેંક ગઈ ફરચામાં બધા પૈસા જતા. હજી એ પત્યું નથી, 2-3 દાડામાં તેની ફેક્ટરીમાં આગ લાગી, બધો માલ ભસ્મ થઈ. આ પરિસ્થિતિમાં મોહન સાહેબ પાસે આવીને કે બાપા મારે સ્મૃતિ મંદિર બાપાનું થાય તેમાં સેવા લખાવીશ. એટલે બધું બાપાને કહ્યું કે બાપા આવી પરિસ્થિતિ. મોહન સાહેબ કે તમારી સેવા હોય નહીં, તમારી તો તકલીફ છે. એટલે કે સ્વામી જુઓ, હું આવ્યો હતો ત્યારે કંઈ હતું નહીં, બાપાના આશીર્વાદથી કમાયો અને બાપાના આશીર્વાદથી બેંકમાં પૈસા મૂક્યા. હવે બાપાની ઈચ્છાથી બેંક જતી રહી, બાપાની ઈચ્છાથી ભસ્મ થઈ ગયા, તો બાપાની ઈચ્છાથી ફરી કમાઈ લેશું, તો મારે સેવા કરવી છે. રડ્યા અને પરાણે પછી એને સેવા લખાવી કે ભાઈ મારી સેવા લો. એવા પણ ભક્તો જોયા છે. એક મહેશભાઈ, અમે જ્યારે આફ્રિકા ગયા ત્યારે કિસુમુના મહેશભાઈ આવ્યા અને 3 દિવસ પહેલા એનો દીકરો 36 વર્ષનો ધામમાં ગયો અને એને પ્રાર્થના સભા તરત બીજે દિવસે રાખી, કારણ કે બાપા ત્રીજે દિવસે આવવાના હતા કે મારે બાપાનો લાભ લેવો છે. તો પ્રાર્થના સભામાં બધા સગાવાલા આવે તો અમુક સત્સંગી નોન સત્સંગ તો રડ રોકડ કરે. એટલે 2 રૂમ રાખી, જેને રડવું હોય પેલી રૂમમાં રહે, જેને પ્રાર્થનામાં જોડાવું હોય આ રૂમમાં રહે. અને પછી પ્રાર્થનામાં એ મહેશભાઈનો જે દીકરા ધામમાં ગયા એના પત્ની જે વિધવા થયા એને પ્રવચન કર્યું કે મને પ્રતિ છે કે મારો ધણી અક્ષરધામમાં જ બેઠો, મને કોઈ દુઃખ નથી, એક આંસુ પાડ્યું નથી. વિચાર કરો કેવી સમજણ ચારે કોરા સત્સંગમાં જોવા મળે. આશીષભાઈ ચટ્ટાનું ગામ એટલાન્ટા હતા અને સુવર્ણતુલા હતી, તો એ આશીષભાઈનો ફ્લેટ આખો બળી ગયો. એમાં $60,000 નોટું હતી, એ ભસ્મ થઈ ગઈ. એક ડબ્બો બચ્યો જેમાં થોડા ઘરેણા હતા, જે ફાયર ઓફિસરે આપ્યા કે આટલું બચ્યું, બાકી બધું ભસ્મ થઈ ગયું છે. એ વખતે બંને જણે વિચાર આવ્યો કે આ તુલા થાય છે વિકૃષ્ણ મહારાજની, આપણે આપી દેવું છે. અને આપી દીધું. ત્યારે મેં મોહન સાહેબ કહ્યું કે સ્વામી મને તો આશાભાઈ યાદ આવી ગયા કે એમનું બધું ભસ્મ થયું હતું ને સેવા કરી, એક એના કરતાં અધિક આશાભાઈ પાસે તો આપણે માગ્યા હતા, એની પાસે માગ્યા નથી ને આપી દીધા. અને મોહન સાહેબ કે સભા પછી મને ભેટો કરાવજો. તો પાછળ સ્ટેજની પાછળ એ ઊભા હતા. જ્યારે મોહન સાહેબ પસાર થયા, જેવા અમે કહ્યું કે આશીષભાઈ કે જેને આવી છે, મોહન સ્વામી નમીને પગે લાગ્યા કે તમારે ચરણ રથ લેવી જોઈએ કે કેવી જબરજસ્ત તમે સેવા કરો છો. આવા સમર્પિત ભક્તો આજે પણ જોવા મળે. અમે ત્યાં સિદ્ધની મંદિરમાં ભૂમિપૂજન કર્યું અને તે જ વખતે બાજુનો એક ખેડૂત આવ્યો, એનું નામ કેની. $1,000નો એને ચેક આપ્યો. મોહન સાહેબ બોલ્યા દુબળી ભટ્ટ છે, દુબળી ભટ્ટ છે આવ્યા હતા, આને માટે $1,000 બહુ મોટી રકમ છે, પણ એને આપી દીધી. એને એવો ભાવ થયો કે આવા પવિત્ર સંત આવ્યા છે તો એના ચરણોમાં મારે સેવા કરવી જોઈએ. ત્યાં ઓસ્ટ્રેલિયામાં એક ભાઈ બીમાર પડ્યા, એના વાઈફ નવા ગયેલા સત્સંગમાં સભામાં આવતા હતા. એટલે એ હોસ્પિટલ છે ને 100 કિલોમીટર દૂર હતી. ત્યાં એડમિટ થાય કે વાઈફ વિચારે કે હું એના ધણી સાથે રહું તો મારે રસોઈ ક્યાં બનાવી, અને હોસ્પિટલનું રસોઈ ફાવે નહીં કારણ કે બધું મિક્સચર હોય, નોનવેજ ને બધું ભેગું. એટલે ચિંતામાં હતા. સત્સંગને ખબર પડી, સત્સંગ મંડળ કે તમે ચિંતા ન કરો. 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા. 12 દિવસ અહીંયાથી 100 કિલોમીટર દૂર એક હરિભક્તને વારા રાખી દીધા. એ રસોઈ લઈને જાય, રાતનું ડિનર જમાડે, બીજા દિવસનો નાસ્તો પણ અંદર હોય અને લંચ પણ એમાં હોય. કલાક એ ટ્રાવેલિંગ કરે 100 કિલોમીટર પાછા, અને ત્યાં કલાક સત્સંગ માટે બેસે અને એ લોકોને સત્સંગ કરાવે. ત્યારે એ બોલ્યા કે મારા સગા મા બાપ હોય તો એ રોજ 100 કિલોમીટર મારી સેવા ન કરે. સાચા અર્થમાં BAPS એક પરિવાર છે, એ પણ જોવા મળે. અને કેનેડા જાઓ તમે, સિડની જાઓ, મેલબોર્ન, કોઈ છોકરો ભણવા જાય, કોઈ ઓળખાણ ના હોય, એને એરપોર્ટથી લઈ જાય, એને ઘરે રાખે, મંદિરમાં રાખે, એને નોકરીમાં મદદ કરે, એને ભણવામાં પેઇંગ ગેસ્ટ તરીકે બીજા છોકરાઓ સાથે ગોઠવી દે અને રવિ સભામાં આવતો કરી દે, બધી જ સંભાળ રાખે છે. આવું કોણ કરે? એ આ બાપાના પ્રતાપ આપણે જોવા મળે છે. તો મહારાજ સ્વામીને આપણે પ્રાર્થના કરી. હમણાં જ રોબિન્સવિલ ચાલે છે,
ત્યાંથી છગન કરીને એક બહુ બધા સંતો ઓળખે, બહુ જબરજસ્ત બાપુનગરનો છોકરો ત્યાં સેવા વર્ષોથી કરે છે. એનો દીકરો લાગે એ મોટો, એ પણ બધા મેન્ટેનન્સનો જબરજસ્ત, એ લોકો બંને સેવા કરે. મેં કહ્યું ભાઈ તમારા ઘરમાં કમાય છે કોણ? એ કે બાપા મહારાજ બધું સંભાળે છે, જે કંઈ થોડું કમાયું છે બેંકમાં રાખીને ખર્ચો કાઢે છે. અત્યારે ફૂલ ટાઈમ રોબિન્સવિલ અક્ષરધામમાં સેવા કરે છે. આમ કે ને આવા તો સેંકડોની સંખ્યામાં ઠેર ઠેર સમર્પિત ભક્તો જોવા મળે છે. ત્યારે આપણે દેખાય કે આ મોહન સ્વામી મહારાજ એ ખરેખર પ્રતાપી પુરુષ છે. એમાં મહારાજ રહી અનેકને પ્રેરણા આપી રહ્યા છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, એમનો જે સંદેશ છે, ત્યાંના મહાનુભાવ આવે તો ધોળિયા આવે કે સ્વામી તમે સાચા અર્થમાં દાસાનું દાસ છો, શબ્દો વાપરે, તમે સાચા અર્થમાં દાસાનું દાસ. એક જણ તો બોલ્યો કે તમે દિવ્ય છો, અંગ્રેજ માણસ, તમે દિવ્ય છો, પ્રવચનમાં બોલ્યો. અને એક જણો કે સ્વામી સંપ અમે બધા રાખીએ છીએ. એ જે મેયર છે રોબિન્સવિલનો, કે અને બાજુમાં માર્ગનું નામ પ્રમુખ સ્વામી માર્ગ રાખ્યું, અને મેયરો બધા એ બાપાને કી ટુ ધ સિટી આપી. આ બધા ખેંચાય છે અને દરેક એમ થાય કે આ પુરુષ સાથે અમે એસોસિએટ થઈએ. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવી પ્રકારની સત્સંગ છે જ બધાને, પણ વિશેષ ને વિશેષ આપણે નિયમ ધર્મની દ્રઢતા થાય, દાસ ભાવ દ્રઢતા